નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સિગારેટના શોખીનને મોટો ઝટકો। નવા વર્ષની શરૂઆતમાં સિગરેટ ફૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે। તો ભારત સરકારે સિગરેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે। નાણાં મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ મુજબ નવી એક્સાઇઝ ડ્યુટી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે। આ નવી એક્સાઇઝ ડ્યુટી સિગારેટની લંબાઈને આધારે લાગુ કરવામાં આવશે, જેમાં પ્રતિ 1000 નંગ પર રૂપિયા 2050થી લઈને 8500 સુધી નક્કી કરવામાં આવી છે। તો હાલમાં ભારતમાં સિગરેટ પર કુલ 53% જેટલો ટેક્સ લાગી રહ્યો છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નિર્ધારિત 75%નો ઘણો ઓછો છે। ભારત સરકારનું માનવું છે કે નવી એક્સાઇઝ ડ્યુટી આ બંને વચ્ચેના અંતરમાં ઘટાડો કરશે, જેથી તમાકુથી લઈ રહેલા નુકસાનના સહાય મળશે અને એક્સાઇઝ ડ્યુટી ભારતમાં માલના ઉત્પાદન પર લાગુ કરવામાં આવતો કર છે, જે આલ્કોહોલ, પેટ્રોલિયમ અને તમાકુ જેવા કેટલાક ઉત્પાદન પર લાગુ પડે છે।